નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જૂનાગઢ જિલ્લા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કેશોદ આદર્શ નિવાસી શાળાના ડોક્ટર હમીરસિંહ વાળાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું। સમગ્ર દેશમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું આયોજન માણાવદર ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસ પરેડ સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ સાથે જિલ્લામાં જુદી જુદી કચેરી અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા કર્મચારી અધિકારીઓને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બિરદાવવામાં આવ્યા હતા, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના વ્યાયામ શિક્ષક તરીકે સેવા બજાવતા અને આઝાદ ક્લબના પ્રમુખ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ડોક્ટર હમીરસિંહ વાળાને રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રેરિત કરી કારકિર્દી ઘડતર સુધી માર્ગદર્શક, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરની સ્પર્ધાઓના સફળ આયોજન, કોરોના કાળ, કુદરતી આપત્તિના સમયે ઉત્તમ કામગીરી, સામાજિક વનીકરણ, પર્યાવરણ જાગૃતિ જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક તરીકે મ્યુનિસિપલ કમિશનર તેજસભાઈ પરમાર, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, એસપી એસઆર ઓડેદરા, એસપી બીસી ઓડેદરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાકરબેન દિવરાણીયા, જિલ્લા શિક્ષણ અધિકારી અને મહેમાનોની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ।